પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રસ્તાઓની જર્જરિત હાલત જનતાને ફરી ત્રાહિમામ કરી રહી છે। હાઈવેથી મંડી ચોક સુધીના મુખ્ય માર્ગો પેરિસ જેવા તરીકે વણાતા હોવા છતાં રસ્તામાં તે ખાડાઓનો સમુદ્ર બની ગયા છે। તો વૃદ્ધો મહિલાઓને પગપાળા પડવાની ઘટના વધી છે, જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 3 વૃદ્ધો ઈજાગ્રસ્ત થયા છે। તો જનતા પૂછે છે કે ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી આંખો પર પટ્ટા બાંધીને ફરે છે કે શું? સ્થાનિકવાસીઓ કહે છે કે નગરપાલિકા કચેરી પર રજૂઆત કરવા જતાં લોકોને પ્રમુખને બદલે તેમના પતિ મળે છે। તો શિવ રેસિડેન્સીના રહેવાસીઓએ જણાવ્યું કે આપણા વિસ્તારના રસ્તા ખરાબ હાલતમાં છે, તો વરસાદ પછી ખાડા વધ્યા, વાહનો ખરડાઈ જાય છે, બાળકો વૃદ્ધોને ચાલવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે। જેનો આ વિડીયો પણ તેમાં દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં ખાડાઓને રસ્તાને ચંદ્રમાની સપાટી જેવો બનાવી દીધો હોવાનું જોવા મળી રહ્યું છે। તો કોંગ્રેસને નગરપાલિકા સભ્ય જયાબેન ઠાકોરે ટીકી કરી છે। રાધનપુર ખાડામાં ખાડો બની ગયો હોવાનું તેમણે જણાવ્યું છે। નામ બોલો। લલિતભાઈ સતવારા। આ વિસ્તારનું શિવ રેસિડેન્સી ભાભર 3 રસ્તા શાંતિકુંજ સોસાયટીની બાજુમાં। તમારે શું પ્રશ્ન છે? અમારે અહીંયા આગળ પાણીની લાઈન ને ગટરની લાઈન છે, જે નક્કી નથી કે લીક છે અને પાણી બહુ વેડફાય છે અને આવવા જવાનો રસ્તો બ્લોક થઈ ગયેલો છે। તમે આ બાબતે રજૂઆત થયેલી છે? રજૂઆત ટેલિફોન દ્વારા રજૂઆત કરી ચૂક્યા છીએ, પણ કોઈ સત્તાવાર અધિકારીઓ કોઈ સાંભળતા નથી અમારું। આ કયો વોર્ડ નંબર આવે? 7 નંબર। તો 7 નંબરના પ્રમુખ છે, તો પ્રમુખને તમે રૂબરૂ મળ્યા? રૂબરૂ નથી મળ્યા, પણ ફોનથી મેં વાતચીત કરી ચૂક્યા છીએ, પણ કોઈ સાંભળતું નથી કે હા વાત કરે છે કે સારું આ મોકલાવી દઈશું, સારું થઈ જશે। તમે રૂબરૂ જયેલા? રૂબરૂ નગરપાલિકામાં ગઈ ચૂક્યા છું। તો પ્રમુખશ્રી હાજર હતા? નહોતા। પ્રમુખશ્રી હાજર હોય છે તે નહીં? કોઈ જોયા જ નહીં ને। પ્રમુખશ્રીને જોયા જ નહીં, તો તમે શું આ વિશે વધુ કહેવા માંગો? અમે તો એમ કહેવા માગીએ છીએ કે આ રહ્યું પાણી બંધ કરાવડાવો, ચાલવાનો રસ્તો થાય એવું કરાવડાવો। આ બાવળિયા છે, બાવળિયા ઘટાઈ આપે, અને પાણીની સુવિધા નથી, પાણીની લાઈન જ નથી। નગરપાલિકામાં અરજી આલી ચૂક્યા છીએ અમે પાણીની લાઈન માટે। અરજીની તમારી પાસે ટ્રોફી કોપી છે? તો મને આપજો। આપી દઈએ। બસ। અને બીજું શું પ્રશ્ન છે? આ ચાલવા માટેનો રસ્તો નથી ને પાણીની તકલીફ છે। તમે અહીંના ધારાસભ્યશ્રીને મળ્યા? ના, ફરી કોઈ દાડા એ બાબતમાં નહીં મળ્યા। ધારાસભ્ય આ વિસ્તારમાં આવ્યા છે? એમાં નગરપાલિકાથી મતલબ છે? ધારાસભ્ય આ વિસ્તારમાં આવેલા છે? ના। નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન આવેલા? ના। ભાવનાબેન આ જીત્યા પછી આવ્યા જ નહીં? ના। પહેલા આવ્યા હતા ના, કોઈ વોટ લેવા માટે? જોયા જ નથી, કીએ તો છે ચૂંટણી ટાઈમે વોટ લેવા માટેની ટાઈમ? ના, એ વખતે આવેલા નથી, તો પણ એમના જે બીજા હોય માણસો એ આવી ગયા। ભાવનાબેન અહીં આવ્યા જ નહીં? ભાવનાબેનને તમે જોયા છે કેવા ના, છે? મેં તો જોયા જ નથી। આ વિસ્તારનું આટલું નામ ને સોસાયટીનું નામ બોલી જાવ? શિવ રેસિડેન્સી ભાભર 3 રસ્તા શાંતિકુંજ સોસાયટીની બાજુમાં રાધનપુર। મારું નામ જયા ઠાકોર, વોર્ડ નંબર 1, નગરસેવક, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ, કોંગ્રેસ સમિતિ। આજે શા માટે અહીંયા આવ્યા? આજે હું એટલા માટે અહીંયા આવી છું કે સતત પાછલા 1 મહિનાથી અહીંયા પાણી આપ જોઈ શકો છો કે ઘણા સમયથી અહીંયા પાણીનો વેડફાવ થઈ રહ્યો છે। જે પીવાનું પાણી છે કે ગટરનું એ હજુ સુધી ખબર પડી રહી નથી, પણ જે પાણી અહીંયા છે આની અંદરથી મચ્છર રોગચાળો ફેલાવવાની દહેશત છે, અને અહીંયા ઘણા ખરા લોકો બીમાર પણ અત્યારે છે। આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર 7નો છે, શિવ રેસિડેન્સી સોસાયટી છે। અહીંયા 100 માણસો વસવાટ કરે છે, અને આ માણસો જોડે જ્યારે વોટ જોઈએ ત્યારે પગે પડવા આવે છે, હાથ જોડવા આવે છે, આજીજી કરવા આવે છે। તો અત્યારે મારા સીધો સવાલ એ નેતાઓને કરવો છે કે જ્યારે વોટ જોતા હતા ત્યારે તો તમે અહીંયા ઘરે રાત્રે અડધી રાત્રે અહીંયા દરવાજા ખખડાતા હતા, તો અત્યારે આ પરિસ્થિતિ અહીંયા આવીને થોડી જુઓ અને લોકો કઈ રીતે રહે છે એ પણ થોડું અહીંયા નિહાળી જાઓ। જે તમે તમારા તાઇફાઓ કરી રહ્યા છો, ખાલી ખોટા ખાતમુહૂર્ત કરવાના, ખોટા જે તે જઈને ફોટા શો કરવાના, જે કચરો નથી તે કચરો વાળવાનો, તો હકીકત શું છે અહીંયા આવીને જુઓ તો ખબર પડે ને। અહીંયા નથી સારો રોડ, નથી કોઈ સારી લાઇટો, નથી પીવાનો સારો કોઈ નળ અહીંયા મળી રહ્યો, કે નથી કોઈ રસ્તો જવા માટેનો। તો અહીંયા પ્રજા તમને વોટ આપીને બહુમતીથી જીતાડીને ખુરશી ઉપર બેસાડ્યા છે, એટલે એમને પણ તમારી જોડે આશા અપેક્ષા રાખી હતી કે તમે પણ કંઈક સારું એમને સુવિધા પૂરી પાડશો, અને કંઈક એમને સુવિધા પૂરી પાડશો ત્યારે તમને લાઈન ચૂંટ્યા છે ને। તો ભાવનાબેન તમારા તે એક વાર આવ્યા છે અહીંયા? તમે અહીં આવ્યા, તમને તો જાણ કરી તે તમારી રીતે આવ્યા? ના, હું અહીંયા મને અહીંના રહીશોએ 2-3 વખત ટેલિફોનિક વાત કરેલી છે, મને 2-3 વખત એ લોકોએ રૂબરૂ બોલાવી હતી, પણ હું સમય સંજોગના આધારે આવી શકી નહોતી। પણ આજે એમનો ફોન આવ્યો તો અત્યારે હું રૂબરૂ આવી છું। રૂબરૂ આવીને જોયું છે તો ખરેખર અહીંયા સ્થિતિ જોઈએ તો આપણને ખુદને થાય છે કે અહીંયા કઈ રીતે વસવાટ કરતા હશે એમ। અહીંના સ્થાનિકોએ રજૂઆત થઈ છે પ્રમુખશ્રીને?
સ્થાનિક લોકોએ પ્રમુખશ્રીને ટેલિફોનિક ચર્ચા કરી છે. નગરપાલિકાના સત્તાધિકારીઓ, કર્મચારીઓ બધાને રજૂઆત કરવા આવી છે, પણ કોઈને કામ કરવામાં રસ છે નહીં. ક્યાંથી કેટલા પૈસા કમાવા અને ક્યાંથી ખિસ્સા ભરવા એમાં રસ છે. એમને પ્રજાના પ્રશ્નોમાં કોઈ જાતનો કોઈ રસ છે નહીં. તો તમે નગરપાલિકામાં જ સભ્ય હો, તો તમે શું કરશો આ બાબતે? હું એક વિપક્ષના સભ્ય તરીકે ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે બહુમતી ભાજપની છે અને ભાજપ બહુમતીના હિસાબે એમનું મન ફાવે એમ કરે છે. જો કે હકીકત જોવા જઈએ તો આ જે વોર્ડ છે, વોર્ડ નંબર 7, એટલે કે નગરપાલિકાના જે પ્રમુખ છે એ પ્રમુખનો વોર્ડ છે. સાથે 16 વિધાનસભા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર એમનો પણ આ વોર્ડ છે. સાથે એમના જે ભાજપની બોડીના જે અધ્યક્ષ છે રાજુભાઈ, એમનો પણ આ વોર્ડ છે. તમામે ફ્રન્ટલ ભાજપનું જે છે એ તમામ સત્તાધિકારીઓ એટલે કે 53 એન્જિન જે છે એનું આ વોર્ડ છે. અને એ એન્જિન આખું ફેલ દેખાઈ રહ્યું છે આપને અત્યારે કે ત્યાં કોઈ પણ જાતની કોઈ સુવિધા મળી રહી નથી. વિપક્ષ તરીકે હું એટલું જ કહેવા માગું છું કે મારાથી થશે એટલો 100% પ્રયત્ન કરીશ, અને છતાં જો અમારી લાગણીને માન રાખીને કામ નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈક. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.